મોંઘવારીના મહાચક્રમાં પીસાતી પ્રજા. ભારતમાં મે મહિનામાં ફુગાવો વધીને થયો 3.94%. પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવ વધારાના કારણે અનાજ, ફળો, ખાદ્ય તેલ, શાકભાજીથી માંડીને શેમ્પૂ સુધીની ચીજવસ્તુઓ પણ થઈ મોંઘી. ખાડી યુદ્ધ અને અલ નીનોની આગામી સમયમાં અર્થતંત્ર પર પડશે વધુ વિપરીત અસર. ચોમાસાની ગતિ ધીમી પડી. ઉત્તર અને મધ્ય ભાગમાં ઓછા વરસાદની વકી. આગામી 2 અઠવાડિયામાં મધ્ય અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછા વરસાદની આગાહી. વાવણી લાયક વરસાદ ન થતાં ખેડૂતો ચિંતામાં. દેશના 11 રાજ્યોમાં હવામાન વિભાગની ચેતવણી. આંધી અને તોફાનનું એલર્ટ. પૂર્વોત્તર અને દક્ષિણ ભારત સહિતના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું અપાયું એલર્ટ. અમદાવાદમાં આડેધડ ખોદકામથી ચોમાસામાં રસ્તા ધસી જવાનું જોખમ. ખોદકામ કર્યા બાદ 171 સ્થળે નથી કરાયું યોગ્ય રીતે કામ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપેલી 7 દિવસની ડેડલાઇન પૂર્ણ, છતાં 16 પૈકી 7 મોટા ખાડા હજુ ઠેરના ઠેર. ચોમાસાને ગણતરીના દિવસો બાકી, છતાં પ્રશાસન બેફિકર. હોર્મુઝ ખાડીના સંકટની વચ્ચે ઓઇલ ખરીદી પર પાબંદી. પેટ્રોલ પંપ પર જથ્થાબંધ પેટ્રોલ ડીઝલની ખરીદી પર રોક. એક દિવસમાં ખરીદી શકાશે 200 લીટર પેટ્રોલ ડીઝલ. વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય. એક તરફ સમજૂતી કરારની શક્યતા, બીજી તરફ હોર્મુઝ ખાડીમાં ફસાયા છે સેંકડો જહાજ. તમામ જહાજ પર હજારો નાવિકો અટવાયા. ડીલ થશે તો હોર્મુઝ ખાડીમાંથી ફરી પૂર્વવત થશે જહાજોની અવરજવર. અમેરિકાની સેનાના હુમલામાં 3 ભારતીયના મોત. વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી સાથે કરી વાત. કોમર્શિયલ જહાજ પર કરેલા હુમલાનો કર્યો વિરોધ. હોર્મુઝ ખાડીમાં અમેરિકાએ કર્યો હતો હુમલો. ભારતીય નાવિકોના જહાજ પર હુમલાના મુદ્દે ભારતની કડક પ્રતિક્રિયા. વિદેશ મંત્રાલયે અમેરિકન દૂતાવાસના અધિકારીને મોકલ્યું સમન્સ. 2 વખત દૂતાવાસના અધિકારી પાસે માંગવામાં આવ્યો ખુલાસો. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ખતમ થવાના સંકેત. રવિવાર સુધીમાં બંને દેશ સમજૂતી કરાર પર કરી શકે છે હસ્તાક્ષર. જેનેવામાં થઈ શકે છે ડીલ. સમજૂતીનો મુસદ્દો તૈયાર થઈ ગયો હોવાનો દાવો. રવિવાર અથવા સોમવારે સમજૂતી થવાનો દાવો કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ. અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી કરારની શક્યતા બની પ્રબળ. અગાઉ પણ અઠવાડિયાના અંત સુધીમાં સમજૂતી થવાની વાત કરી ચૂક્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ. અમેરિકા અને ઈરાન વચ્ચેની સંભવિત સમજૂતી પર બોલ્યા ઈરાનના વિદેશ મંત્રી. આગામી થોડા સમયમાં સમજૂતી થવાની વાતને આપ્યું સમર્થન. સમજૂતીના સ્થળ અને સમય અંગે નથી લેવાયો નિર્ણય. ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું, સમજૂતીને અપાઈ રહ્યો છે આખરી ઓપ. અમેરિકા ઈરાનની સંભવિત સમજૂતી અંગે ઈરાનની સંસદના સ્પીકરની સ્પષ્ટ વાત. આપેલા વચન નિભાવવા પર મૂક્યો ભાર. અમેરિકાને કોઈ બહાનું ન બતાવવા તાકીદ. મહત્વપૂર્ણ સમજૂતી માટે બીજો કોઈ રસ્તો ન હોવાની ઈરાનની સ્પષ્ટ વાત. વણ નોતર્યા મહેમાન જેવું પાકિસ્તાનનું વર્તન. અમેરિકા અને ઈરાન વચ્ચેની સંભવિત ડીલ સમયે જેનેવામાં આપશે હાજરી. સ્વિટ્ઝરલેન્ડના વિદેશ મંત્રી સાથે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારની વાતચીત. શહબાઝ શરીફ અને અસીમ મુનીર જશે જેનેવા. ડિજિટલ પેમેન્ટમાં નવો યુગ. એઆઈ એજન્ટ યુપીઆઈથી કરશે ખરીદી. યુઝરે પસંદ કરેલા ભાવ ગોલ્ડ આવતા એઆઈ ખરીદી કરીને યુપીઆઈના માધ્યમથી કરી દેશે પેમેન્ટ. નવી ટેકનોલોજી હેઠળ એઆઈ એજન્ટ યુઝરે નક્કી કરેલી શરતો પર રખાશે નજર. જો શરતો પૂર્ણ થતી હશે તો બિઝનેસ ટ્રાન્ઝેક્શન કરી લેશે. એઆઈ સામે વિશ્વમાં ઉઠ્યો વિરોધ. અમેરિકા અને કેનેડામાં એઆઈ ડેટા સેન્ટરના વિરોધમાં લોકો ઉતર્યા રસ્તા પર. 130 કરોડ લોકોના ભાગનું પાણી એઆઈ પી જશે તેવી વ્યક્ત કરી ભીતિ. એઆઈને પાણી અને વીજળીની અમર્યાદિત જરૂર પડતી હોવાથી પર્યાવરણ અને માનવજાતના ભવિષ્ય માટે જોખમ. સ્પેસ એક્સની માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી સાથે ઇલન મસ્ક બન્યા વિશ્વના પ્રથમ ટ્રિલિયનિયર. આઈપીઓથી કંપનીનું બજાર મૂલ્ય થયું $2.18 લાખ. ટેકનોક્રેટ મસ્કના બીજા હિસ્સાનું મૂલ્ય $1.1 લાખ. નીટની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને અપાશે વધારાની 15 મિનિટ. 21 જૂને રવિવારે યોજાવાની છે નીટની પરીક્ષા. રફ વર્ક માટે વિદ્યાર્થીઓને અપાશે 4 પેજ. હૈદરાબાદ અને અમદાવાદથી 551 શહેરોમાં મોકલાશે પ્રશ્નપત્ર. વિદ્યાર્થીઓની સુવિધા માટે કરાયા 6 મહત્વના ફેરફાર. ગૃહમંત્રી અમિત શાહે અમરનાથ યાત્રાની કરી સમીક્ષા. ગુફા તરફ જવાના તમામ રસ્તાઓ જાહેર કરાયા નો ફ્લાઇંગ ઝોન. ઉચ્ચ કક્ષાની બેઠકમાં એનએસએ અજીત ડોભાલ, ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સહિતના અધિકારીઓ રહ્યા હાજર.
3 જુલાઈથી શરૂ થનારી યાત્રા 28 ઓગસ્ટ સુધી ચાલશે. શાળા પ્રવેશોત્સવમાં જાહેર પરિવહન કે કારપુલિંગથી જવા ઓફિસરોને અપાઈ સૂચના. સરકારના વિવિધ વિભાગના 350થી વધુ વર્ગ 1ના અધિકારીઓ 3 દિવસ વિવિધ જિલ્લાની સ્કૂલોમાં જશે. 23 થી 25 જૂન સુધી યોજાશે શાળા પ્રવેશોત્સવ. સાબરમતી વેરાવળ વંદે ભારત ટ્રેનનો બદલાશે રૂટ. હવે ધોળકા અને બોટાદ થઈને દોડશે. જૂના રૂટના 4 સ્ટોપેજ રાજકોટ, સુરેન્દ્રનગર અને વિરામગામની બાદબાકી 6 નવા સ્ટેશનને મળશે વંદે ભારતની સેવા. જોધપુર દુષ્કર્મ કેસમાં સજા યથાવત રહેતા બળાત્કારી આસારામને જામીન અરજી ખેંચવી પડી પરત. ગાંધીનગર કોર્ટે જાન્યુઆરી 2023માં ફટકારેલી જન્મટીપની સજા સામે હાઈકોર્ટમાં ચાલી રહી છે કાયદાકીય લડત. મેડિકલ ગ્રાઉન્ડ પર મળેલા જામીનની મુદત 15 જૂને પૂર્ણ થાય તે પહેલા જ પીછેહટ. આઈટીના સર્વેમાં આપેલું સ્ટેટમેન્ટ હવે કરદાતા ફેરવી શકશે નહીં. એકાઉન્ટની વિગતો બીજે હોવાનું જણાવે તો તે સ્થળ આવકવેરા વિભાગના અધિકારી સર્વે કરી જપ્ત કરી શકશે ડેટા. કરદાતાએ હવે સોગંદનામા પર આપવું પડશે સ્ટેટમેન્ટ. અમદાવાદમાં પાણીના 136 સેમ્પલ ફેલ. મનપા તરફથી અપાતું પાણી અને બહાર વેચાતા પાણીની શુદ્ધતા સામે સવાલ. કોર્પોરેશને કરેલી લેબોરેટરી તપાસમાં મે મહિનામાં પાણીના 54 સેમ્પલ અનફિટ જાહેર. પાણીને ઉકાળીને પીવાની સલાહ. મહાનગરપાલિકામાં વિપક્ષી નેતા માટે કોંગ્રેસે શરૂ કરી તૈયારી. નેતાની પસંદગી માટે કોંગ્રેસની આજથી બેઠક. તમામ નિરીક્ષકો જે તે પાલિકાના વિસ્તારમાં પહોંચ્યા. અમદાવાદની સેન્સ પ્રક્રિયા 15મી જૂન સોમવારથી શરૂ થશે. બસ સ્ટેશન અને બસની અંદર ગંદકી કરનાર મુસાફરો સામે લાલ આંખ. બસમાં ગંદકી કરનારને ફટકારાશે ₹100નો દંડ, જ્યારે એસટી બસ સ્ટેશનમાં ગંદકી ફેલાવનાર મુસાફરો પાસેથી વસૂલાશે ₹200નો દંડ. ભોજન બાદ સોડા પીવાની આદત ધરાવતા લોકો થઈ જજો સાવધાન. સોડાનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે જોખમી. સોડાથી પાચનમાં નથી થતો સુધારો. પેટ ફૂલવાની થઈ શકે છે સમસ્યા. અપૂરતું પાણી પીવું, આહારમાં ફાઇબરના નીચા પ્રમાણ, બેઠાડું જીવનશૈલીથી કબજિયાતની સમસ્યાનો વધારો. મહારાષ્ટ્રમાં ગુટખાનું ગેરકાયદે વેચાણ કરનારાઓ સામે તવાઈ. સરકારે બહાર પાડ્યો આદેશ. ગેરકાયદે ગુટખા વેચનાર વિરુદ્ધ લાગશે મકોકાનો કાયદો. નિર્માતાથી લઈ વિક્રેતા સુધીના તમામ પર લાગશે મકોકા. રાજ્યમાં પ્રાથમિક સ્કૂલો શરૂ થઈ જતા જ્ઞાન સહાયકોની જેમ હવે ખેલ સહાયકોના કરાર કરવા પડશે રિન્યુ. શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને પત્ર મોકલી 1400 ખેલ સહાયકોના કરાર રિન્યુ કરવા કર્યો આદેશ. હાલ સરકારી સ્કૂલોમાં ખેલ સહાયકોના 11 મહિનાના કરાર થઈ ગયા છે પૂર્ણ. 2010 પહેલા શિક્ષકોને ટેટની પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ સાથે 18મીથી આંદોલન. સુપ્રીમ કોર્ટના આદેશથી રાજ્યના 75,000 શિક્ષકોની નોકરી જોખમમાં હોવાનો દાવો. 18 જૂને ધરણા અને આવેદન. ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજના અધ્યાપકે દરેક વિદ્યાર્થીને એકસરખા ગુણ આપી દેતા વિવાદ. મહેસાણા જિલ્લાની ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપકની બેદરકારીને લઈને તપાસ સમિતિની રચના. ફરી ઉત્તરવહીની તપાસ કરાતા 138 ઉત્તરવહીમાં થયો સુધારો. અમદાવાદના રથયાત્રાના 1200 મીટરના રૂટને 19 કરોડ 59 લાખના ખર્ચે કરાઈ સજાવટ. જમાલપુર મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે કલાત્મક પેવિંગ અને લાઇટિંગ સાથે વિકસાવાયું પ્લાઝા. આઇલેન્ડ, ટેબલ ટોપ, હેંગિંગ લાઇટ અને સ્કલ્પચર મુકાયા. અમદાવાદ ફાયર બ્રિગેડ હવે બનશે એઆઈથી સજ્જ. ફોટો મોકલી આગ લાગી હોવાની કરી શકાશે જાણ. ફાયર બ્રિગેડના વાહનોમાં લાગશે જીપીએસ. રિયલ ટાઈમ કરી શકાશે ટ્રેકિંગ. ઓગસ્ટ મહિનામાં ડિજિટલ સિસ્ટમનો થઈ શકે છે પ્રારંભ. રાજ્યની 1523 નવી શાળાઓમાં આઈટી, હેલ્થકેર, એઆઈ, બેન્કિંગ સહિતના શરૂ થશે 16 નવા કોર્સ. રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9થી નોકરીની તૈયારી. 1762 શાળાઓમાં કોર્સ શરૂ થયા. 4 વર્ષમાં 3400 શાળામાં શરૂ થશે કોર્સ. રાજકોટના લોકમેળામાં એઆઈ આધારિત ડ્રોન કેમેરાથી થશે ક્રાઉડ કાઉન્ટિંગ. મેળાના સુચારુ સંચાલન માટે 20 વિશેષ સમિતિઓની રચના. આગામી સપ્તાહથી જ સ્ટોલના ફોર્મનું વિતરણ શરૂ કરવાની શક્યતા. 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે મેળો. સુરત
સુરતના ડુમસ સી ફેસની મજા હવે સાંજે 6 વાગ્યાથી બદલે રાત્રે 8 વાગ્યા સુધી માણી શકાશે. રજાઓમાં 30,000થી વધુ સહેલાણીઓ નોંધાવતા લેવાયો નિર્ણય. પીપીપી ધોરણે 15થી 20 રૂપિયાની ફી લેવાની તૈયારી. ગાંધીનગરના અલવા ગામમાં 35 વર્ષ જૂની ઓવરહેડ ટાંકી ધરાશાયી. ટાંકી જોખમી હોવાનું અનેકવાર કરાઈ હતી રજૂઆત. ટાંકી તૂટી પડતા હજારો લીટર પાણીનો વેડફાટ. બાજુના મકાનને પણ નુકસાન, એક બાળકને પહોંચી ઈજા. ગૌચરની જમીન બચાવવા માટે કુંભાસણના ગ્રામજનોએ અધિક જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. જેટકોના સબસ્ટેશન માટે ગૌચર જમીન ફાળવવાના પ્રસ્તાવનો વિરોધ. માંગણી નહીં સંતોષાય તો આંદોલનની ઉચ્ચારી ચીમકી. જુમા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને વિવાદ. ભરૂચ જિલ્લા કલેક્ટરે જાહેર કર્યું નોટિફિકેશન. રાષ્ટ્રીય સંરક્ષિત સ્મારકની મુલાકાત માટે નવી માર્ગદર્શિકા અમલ શરૂ. મસ્જિદમાં સ્ટ્રક્ચરમાં કોઈપણ પ્રકારના ફેરફાર પર મુકાયો પ્રતિબંધ. જાહેરનામાનો ભંગ કરનાર સામે કરવામાં આવશે કાર્યવાહી. મોંઘવારી સહિતના મુદ્દે કોંગ્રેસનું ધરણા પ્રદર્શન વેરાવળમાં. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાની આગેવાનીમાં ટાવર ચોક નજીક વિરોધ પ્રદર્શનનું કરાયું હતું આયોજન. પોલીસે ધરણા પ્રદર્શન અટકાવી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની કરી અટકાવ. 4 કરોડ 26 લાખથી વધુની કિંમતનું સોનું ઝડપાયું અમદાવાદ એરપોર્ટ પરથી. કસ્ટમ વિભાગે દુબઈથી અમદાવાદ આવેલી ઇન્ડિગો ફ્લાઇટમાં હાથ ધરી તપાસ. સ્પીકર બોક્સમાં છુપાવાયેલા પાઉચમાંથી મળી આવ્યા સોનાના 24 બિસ્કિટ. ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગ સામે પશ્ચિમ રેલવે પોલીસની કાર્યવાહી. ગેંગ સામે નોંધાયા ગુજસીટોક હેઠળનો ગુનો. સિગ્નલ ફળિયા ગેંગના વધુ 6 આરોપીની ધરપકડ. 2 આરોપી ફરાર. પાકિસ્તાનની યાત્રાને લઈને વિવિધ એજન્સીઓએ શરૂ કરી તપાસ. લૂંટ અને દુષ્કર્મના કેસમાં મોરબી એલસીબીની ટીમે 3 શખ્સની કરી ધરપકડ. એક કિશોર પણ આવ્યો કાયદાના સંઘર્ષમાં. મોરબીની સીમમાં આવેલી વાડીમાં 5 અજાણ્યા શખ્સ ત્રાટક્યા હતા લૂંટના ઈરાદે. પતિની નજરની સામે જ પત્ની પર દુષ્કર્મ આચરી આરોપી થયા ફરાર. ચોરીની આશંકાએ યુવકની હત્યા કડીમાં. 4 શખ્સ સામે નોંધાયો ગુનો. ગણેશ વિલા સોસાયટીમાં લોખંડની જાળીની ચોરી કરવા માટે આવેલા યુવકોને મરાયો માર. એક યુવકનું મોત, અન્ય એક યુવક ઇજાગ્રસ્ત. ફરિયાદના આધારે પોલીસે શરૂ કરી તપાસ. હત્યાના કેસમાં 4 આરોપીની કુતાણા અને કાપોદ્રામાંથી ધરપકડ. સુરતના પુણા ગામમાં આવેલા તળાવના મેઇન ગેટ નજીક વિક્રમ વાઘેલાની હત્યા કરી આરોપી થયા હતા ફરાર. ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધાર પર પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ. કર્ણાટકના મુખ્યમંત્રી ડીકે શિવકુમાર અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ વચ્ચે મુલાકાત. કર્ણાટકના પાણીના મુદ્દાઓ અંગે થયું મંથન. રાજ્ય અને જળશક્તિ મંત્રાલયને લગતા મુદ્દાઓ પર થઈ ચર્ચા. રાજ્ય પોલીસ વડા જીએસ મલિકના અધ્યક્ષસ્થાને પોલીસ ભવનમાં યોજાઈ બેઠક. તમામ પોલીસ અધિકારીઓને પ્રોએક્ટિવ પોલીસિંગ કરવાની પોલીસ વડાએ આપી સૂચના. ટેકનોલોજી અને જનભાગીદારીના સમન્વયથી ગુજરાતના સુરક્ષા માળખાને વધુ મજબૂત કરવાનો પ્રયાસ. વિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થતાં અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં યોજાઈ પ્રાર્થના સભા. દિવંગતોને અપાઈ શ્રદ્ધાંજલિ. રક્તદાન શિબિરનું પણ કરાયું આયોજન. યુજી બોયઝ હોસ્ટેલ કેમ્પસમાં 260 વૃક્ષનું વાવેતર કરીને દિવંગતોની સ્મૃતિમાં અર્પણ કરાઈ ગ્રીન ટ્રિબ્યુટ. પ્રધાનમંત્રી મોદીના 12 વર્ષના શાસનની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના અસારવામાં જનકલ્યાણ શિબિરનું આયોજન. માત્ર રોડ રસ્તા નહીં, વ્યક્તિગત કલ્યાણ એ જ સાચો વિકાસ હોવાની રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ કરી વાત. સરકારની સિદ્ધિઓ દર્શાવતું પ્રદર્શન ખુલ્લું મુકાયું ધરમપુરમાં. સાયન્સ સેન્ટરમાં આયોજિત કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ રહ્યા હાજર. છેલ્લા 12 વર્ષમાં થયેલા વિકાસ કાર્યો, કલ્યાણકારી યોજનાઓની ફળશ્રુતિ સહિતની ઝાંખી નિહાળવા વલસાડની જનતાને આપી. જનકલ્યાણ શિબિરનું આયોજન કરાયું માતરના લિંબાસીમાં. સાંસદ દેવુસિંહ ચૌહાણ રહ્યા હાજર. વિવિધ વિભાગોના સ્ટોલની મુલાકાત લઈને લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ. સરકારી યોજનાના લાભાર્થીઓને અર્પણ કરાયા પ્રમાણપત્રો. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન. વલસાડ જિલ્લાના 167 વિદ્યાર્થીનું કરાયું સન્માન. વર્તમાન યુગ ભણતરની સાથે સોફ્ટ સ્કિલ અને કોમ્યુનિકેશન સ્કિલનો હોવાની સાંસદ ધવલ પટેલે આ પ્રસંગે કરી વાત. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે વઢવાણથી સૌરાષ્ટ્રના પ્રથમ વઢવાણ સિટી બર્ડ એટલાસ પ્રોગ્રામનો શુભારંભ. આ પ્રસંગે જામનગર બર્ડ એટલાસની કરવામાં આવી જાહેરાત. સાથે જ ચેકલિસ્ટ ઓફ બર્ડ એટ વઢવાણ સિટી નામની પુસ્તિકાનું કરાયું વિમોચન.
અંડર 19 મહિલા ક્રિકેટ ટીમમાં સુરતની ગૌરી ગોયલની પસંદગી, ગૌરીના પરિવારજનોમાં ખુશીનો માહોલ, કેક કાપીને ઉજવણી. ફૂડ પેકેજિંગમાં ધાતુની પીન અને વાયરનો ઉપયોગ બંધ કરવા આદેશ. ખાદ્ય સામગ્રીમાં જંતુ, પીન કે વાયર મળવાના મુદ્દે FSSAIએ નેસ્લે, ફ્લિપકાર્ટ અને KFCને ફટકારી નોટિસ. નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપનીઓ સામે કરાશે કાર્યવાહી. મોરબીમાં નેતાઓએ હાથ ધર્યું સફાઈ અભિયાન. મંત્રી કાંતિ અમૃતિયા અને મેયર ઉત્તમ સુરાણીએ કરી સફાઈ. મોરબીમાં આવેલા મહાનુભાવોની પ્રતિમાને કરી સાફ. બાબા સાહેબ આંબેડકર અને ભગતસિંહની પ્રતિમાને કરાઈ સાફ. રાજપીપળાની ફલક વસાવાએ મેળવી અનોખી સિદ્ધિ. હોંગકોંગમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપમાં મેળવ્યું 5મું સ્થાન. ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક ચેમ્પિયનશિપમાં ફલક વસાવાએ લીધો હતો ભાગ. જુનિયર એજ ગ્રુપની વિમન કેટેગરીમાં ફલકને પ્રાપ્ત થઈ સિદ્ધિ. પરબતજી ઠાકોરનું ખેરાલુ તાલુકા પ્રમુખ પદેથી રાજીનામું. નાદુરસ્ત તબિયતના કારણે પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું. કોઈની પ્રત્યે રાગદ્વેષ કે વિરોધ ન હોવાની પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને લખેલા પત્રમાં કરી સ્પષ્ટતા. ગાંધીનગરના ધણપ ગામે પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા. મધ્યપ્રદેશથી લગ્ન કરવા આવ્યા હતા ગુજરાત. પોલીસની હાજરીમાં જ પ્રેમિકા પર હુમલો કર્યાનો આરોપ. ગાંધીનગર સિવિલમાં મૃતદેહ ખસેડાયો પોસ્ટમોર્ટમ માટે. પોલીસે ફરિયાદના આધારે હાથ ધરી વધુ તપાસ. લૂંટ અને દુષ્કર્મના કેસમાં મોરબી એલસીબીની ટીમે 3 શખ્સની કરી ધરપકડ. એક કિશોર પણ આવ્યો કાયદાના સંઘર્ષમાં. મોરબીની સીમમાં આવેલી વાડીમાં 5 અજાણ્યા શખ્સ ત્રાટક્યા હતા લૂંટના ઈરાદે. પતિની નજરની સામે જ પત્ની પર દુષ્કર્મ આચરી આરોપી થયા ફરાર. રત્ન કલાકાર સાથે છેતરપિંડી થઈ ભાવનગરમાં. ગિરનારના મોટા સાધુ હોવાની ઓળખ આપી રત્ન કલાકારને વિશ્વાસમાં લીધા બાદ ખંખેરી લીધા રૂપિયા. ઘોઘા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. દીપકનાથ અને અજયનાથ મદારીની ધરપકડ. સુરત ડીઆરઆઈની મોટી કાર્યવાહી. 1.5 કિલો એમ્બરગીસના જથ્થા સાથે 3 આરોપીની ધરપકડ. વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ ગુનો નોંધી હાથ ધરાઈ વધુ તપાસ. પોલીસે જથ્થો ક્યાંથી લાવ્યા હતા, કોને આપવાનો હતો તે દિશામાં હાથ ધરી તપાસ. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત મોડાસામાંથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ. છેલ્લા 2 અઠવાડિયાથી અમદાવાદથી મોડાસા આવેલ હતી મહિલા. અમદાવાદમાં સ્પામાં કામ કરતી હોવાનું ખુલ્યું. પુરાવા ન મળતા એસઓજીની ટીમની કાર્યવાહી. વગર પાસપોર્ટ વિઝાએ ભારતમાં પ્રવેશી હોવાની કરી કબૂલાત. કચ્છના રાજવી ઓવરબ્રિજનું કામ સત્વરે પૂર્ણ કરવા રજૂઆત. ગાંધીધામના ભાજપના જ પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરીની મુખ્યમંત્રીને રજૂઆત. છેલ્લા લાંબા સમયથી રાજવી ઓવરબ્રિજની કામગીરી ટલ્લે ચડતા સ્થાનિકોને હાલાકી. દૈનિક 50થી વધુ માલગાડીઓ પસાર થતા ટ્રાફિક સમસ્યા. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના નામે મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ. મહેસાણાના ભાજપ કાઉન્સિલરે મહાનગરપાલિકાના કમિશનરને લખ્યો પત્ર. ગાર્બેજ કલેક્શન કરતી એજન્સીએ પાલિકાની 17 ટ્રેક્ટર ટ્રોલી અને 24 ટિપ્પર વાહનોને ભંગાર બનાવી દીધાનો આરોપ. એજન્સી સામે કાર્યવાહીની માંગ. વડોદરાના ડેસર ગામે સરદાર આવાસ તોડી પડાયા. લાભાર્થીઓને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના જ કરી દેવાયું જમીનદોસ્ત. પ્રશાસનની પરવાનગી વગર વૃક્ષારોપણ કરવા આવાસો હટાવાયા. સરપંચે કેમેરા સામે બોલવાથી કર્યો ઇનકાર. નવસારીમાં ગેરકાયદે ઝીંગા તળાવના સંચાલકોને હાઈકોર્ટની નોટિસ. તળાવના સંચાલકોએ હાઈકોર્ટમાં અરજી કરી સ્ટેની કરી હતી માંગ. કોર્ટે અરજી ફગાવી તોડવાની પ્રક્રિયા યથાવત રાખવા કર્યો આદેશ. 11 તળાવ સંચાલકોની મુશ્કેલીમાં વધારો. આણંદ કલેક્ટર કચેરી બની રખડતા શ્વાનનો અડ્ડો. કલેક્ટર કચેરીમાં કૂતરા આરામ ફરમાવતા હોય તેવો વિડીયો વાયરલ. અરજદારોની અવરજવરની વચ્ચે શ્વાનોની અવરજવરથી સ્થાનિકોમાં ડર. વિડીયો વાયરલ થતા પ્રશાસનની કામગીરી સામે ગંભીર સવાલ. પ્રધાનમંત્રી મોદી ફરી વિદેશ પ્રવાસે. ફ્રાન્સ અને સ્લોવાકિયાની લેશે મુલાકાત. ફ્રાન્સમાં G7 શિખર સંમેલનમાં થશે સામેલ. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન સાથે યોજશે દ્વિપક્ષીય બેઠક. મમતા બેનર્જીની વધી મુશ્કેલી. સાંપ્રદાયિક ટિપ્પણી કરવાનો આરોપ. કોલકાતાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ દાખલ. મમતા બેનર્જીએ ધરણા કાર્યક્રમ દરમિયાન કરી હતી સાંપ્રદાયિક ટિપ્પણી. કરા સાથે વરસાદ. જમ્મુ કાશ્મીરના બડગામમાં જાહેર માર્ગ પર પથરાઈ કરાની સફેદ ચાદર. ખેતી પાકને નુકસાનની સંભાવના. બાગાયતી પાકને નુકસાન થવાની આશંકા. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની વન ડે સિરીઝની શરૂઆત. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં રમાશે મેચ. અગાઉ રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ભારતે મેળવ્યો હતો 1 ઇનિંગ અને 300 રનથી વિજય.
ઈરાન અને અમેરિકા વચ્ચે સંભવિત પરમાણુ કરારની અટકળોની વચ્ચે ભારતીય શેર બજારમાં શાનદાર તેજી. કારોબારી સત્રના અંતમાં 1695 અંકના ઉછાળા સાથે 75,527.95ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. એક જ દિવસમાં રોકાણકારોને 10 લાખ કરોડની કમાણી. એનએસઈનો નિફ્ટી પણ 462 અંકની મજબૂતી સાથે 23,622.90ના સ્તરે બંધ થયો. શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ અને એલ&ટી નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. નેસ્લે ઇન્ડિયા, ઓએનજીસી અને ટેક મહિન્દ્રા નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ. 2 દિવસ બાદ ચાંદીના ભાવમાં ઉછાળો. આઈબીજે અનુસાર એક જ દિવસમાં ચાંદીના આશરે 9,704 રૂપિયાનો વધારો. પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,42,000ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,42,940ની આસપાસ. ચાંદીની સાથે સોનાની પણ વધી ચમક. આઈબીજે અનુસાર 2,827ના વધારા સાથે પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,48,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,48,630ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,33,550ની આસપાસ. ફોરેક્સ માર્કેટ પર અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયામાં 77 પૈસાની મજબૂતી. ટ્રેડિંગ સેશનના અંતમાં પ્રતિ ડોલર 95ના સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારની શરૂઆતમાં 95.40ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં 95.52ના નીચલા સ્તરે પહોંચ્યો હતો રૂપિયો.